છોટાઉદેપુર જિલ્લા પંચાયતના સિંચાઈના વિભાગના કાર્યપાલક ઇજનેર ₹1 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે। છોટાઉદેપુર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ હેઠળ એક એજન્સી દ્વારા નસવાડી તાલુકા ધનિયા ઉમરવા અને લીંડા ટેકરા ગામના તળાવોના કામો રાખ્યા હતા, જે કામો પૂર્ણ થતાં જ ધનિયા ઉમરવા ગામના તળાવનું બિલ ₹2.52 લાખ ચૂકવી દીધું હતું, પરંતુ લીંડા ટેકરા ગામના તળાવનું બિલ બાકી હતું, જે લેવા એજન્સી દ્વારા કાર્યવાહી કરવામાં આવી, પરંતુ ભરતભાઈ રાઘવાણી પાસે જતા તેમની પાસે કોઈ બિલ આવ્યા ન હોવાનું જણાવતા જ એજન્સી દ્વારા ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર અમિત મિશ્રાનો સંપર્ક કરાતા તેઓએ ધનિયા ઉમરવાના ₹1 લાખ અને લીંડા ટેકરાના ₹50,000 મળી કુલ ₹1.5 લાખની માંગણી કરી હતી।